આ વસ્તુને સાચવી બાપુની, ને હું બહુ ખુશનસીબ છું. ઇકબાલ બાપુ છે, એને હું આ સોંપું છું બધું રૂબરૂ. એટલે તેઓ તેની ખિદમત કરે અને બધાને વાત કરે. તસ્બી છે ને બધી, આ તસ્બી છે ને બધી. બાપુ છે ને ફીફા હતા ત્યારે પડતા ઈ તસ્બી છે. આ બધી ઓલી હાથમાં છે ઈ છે. આમાં બે છે. બરાબર. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું જાહિદ એક્સપ્લોરર, અને અમે અત્યારે જે જઈ રહ્યા છીએ મોરંગી જઈએ છીએ, બરાબર છે. અને મોરંગી છે એ ખૂબ જ જેને કહેવાય કે એક ઐતિહાસિક ગામ છે. મિત્રો, મોરંગીની જો વાત કરવામાં આવે તો ભાવનગરની યારે કનેક્શન છે. જે સાંઈ મુરાદ શાહ પીર છે એમની ઘણી બધી તબરુકાત છે એ આ મોરંગી ગામમાં છે. અને બાપુની કટાર, મુરાદ શાહ બાપુની કટાર. હજી એક શીશાનું કડું છે, એ મળ્યું છે. ગોતી છે બાપુ તસ્બી છે ને બધી, આ તસ્બી છે ને બધી. બાપુ છે ને ફીફા હતા ત્યારે પડતા ઈ તસ્બી છે. આ બધી ઓલી હાથમાં છે ઈ છે. આમાં બે છે. બરાબર. આ છે અક્ષર બાપુ ને એક ઈ નહીં, આ બે જો છે ને આ છે. આ આપણે એક ભેગી ફટકની હતી સફેદ કલરના એકલા, પણ એ ગુમ થઈ ગઈ છે. ઘણી ગોતી રહી જડી નથી. એમાં શું છે, અહીંયા અમારા એક મકાન છે. હા, તે એ મકાનમાં મારો ભાણેજ સીવે છે, અને જ્યાં મારો બધો માલ સામાન હતો તેના છોકરા રાખેલા સિપાહીના કામ તો છે. પછી એનાથી બધું ઉપાડી ગયા. અમુક ઘણી વસ્તુ મારી ઉપાડી ગયા. ખબર ન હોય ને કે એક નાની તલવાર એટલી હતી, લગભગ અહીંયા હશે કદાચ. અલમ, આ અલમ છે. અને બીજી વસ્તુમાં મુરાદ શાહ બાપુની કટાર છે. આ મુરાદ શાહ બધો હાલ વસલો થાય કહેવાય એને. આમાં લખેલું છે, પણ પંજાબીમાં લખેલું છે. બરાબર છે. પંજાબીમાં બાપુ કાક લખેલું છે. આની લખેલું છે. મેં તમને કીધું તો ખરી ખાખે સિપા બાપુ કરબલાની ખાખે સિપા. કરબલાની માટી છે. આ તે બાપુની નાની જે છે તલવાર છે, બરાબર છે. મુરાદ શાહ બાપુની છે. બાપુની નથી. બાપુની આ વસ્તુ જે છે ને મિત્રો, તમને જે બતાવું છું, બરાબર છે. આ બાપુની કટાર છે. આ બાપુએ હયાતીમાં ફિફાદની અંદર જયારે હતા જંતર શાહ પીરને ત્યારે એમણે જે પોતે ઈબાદત કરતા હતા, જ્યાં જિક્રે ઇલાહી કરતા હશે, એ આ તસ્બીઓ સંપૂર્ણ છે. એ આજ સુધી કેટલા વર્ષો થઈ ગયા હશે દાદા? 100 અંદાજે 100 વર્ષ થઈ ગયા છે. 100 વર્ષ થઈ ગયા છે. ને 100 વર્ષથી તમારી પાસે જ છે, તમે સાચવી. બાપુના બાલકા સમાજ ભેગા છે, બુખારી આલમિયા પીરી અને જોગીદાસ કુમાર આંબરડી, એ બે બાપુના બાલકા હતા, મુરાદ શાહ બાપુના. ને એને કીધું હતું કે તમે મારા બાલકા થાવ, તમે નિર્વેશ થશો, તો તમારા ભાઈ છે એની 3 પેઢી રહે, પછી એ નિર્વેશ થશે. બરાબર. જો મોરંગી માં નિર્વેશ ગયું, એના ભાઈ જોગીદાસ નામ થયું બેનું. કેમ કે બાપુનું નામ ખરાબ થાય, જો એ હાલ પોતે રહે, એનું કુટુંબ વિસ્તાર વધે તો એનું નામ બદનામી થાય. અને બાપુ અહીંયા જે અંદર જે મકબરો આવેલો છે, ઈ કોનો છે? એ મુરાદ શાહ પીર બાપુના ખલીફા. એનો પ્યાલો પીધેલો, એમનો મુરાદ શાહ પીર બાપુનો પ્યાલો પીધેલો છે, એમનો એ જે મકબરો છે, એ આ મકબરો છે. જોગીદાસ નું ન્યાય છે. અને ઈ જે મકબરો ટાઈપ છે આખું, ઈ બંધાવેલું છે કોણે? એ છે જો આલમિયા બાપુ હતા ને, એની ઘેરથી એની બીવી લગભગ 3 વર્ષ કામ આવ્યું હતું.
3 વર્ષ કામ એ મકબરાનું હાલ્યું હતું. અને ત્યારના મજૂર લોકો મહુવા પાસે રાતોલ ગામ છે, હા રાતોલ. ત્યાંથી મજૂરી અહીંયા આવતા ને હાથે ઘરે જતા. બરાબર. આ બધા. અને અહીંયા ખાણ હતી 30 કિલોમીટર થાય. ભૂખરા પણ બેલા ને એ બધા વેટ કરાવતા ગાડામાં આવતી અને ભૂખરા એના મકરો બનાવ્યો ને ત્યારે 23,000 રૂપિયા કેમ ખર્ચો છે તો કુલ. પછી એમાંથી વધ્યું એ આપણે મસ્જિદ છે જુમા મસ્જિદ, એમાં એને ફાળો આપ્યો ને જગ્યા પણ આપી. આ જે તમારી પાસે વસ્તુ હતી એ કઈ કઈ વસ્તુ હતી જે આપી તમે એ ઇકબાલ બાપુને એને? હકીકતની તસવીર હા ને એક ફટકડી હતી, એ ફટકડી નથી હતા તેની બદલીમાં બીજી આપી છે. પછી કટાર, હા કટાર. પછી એક ઓલી નાની તલવાર, પછી એક નાની તલવાર તો આપું છું. પછી એક કડું હતું શીશાનું, એટલું આમ ખાલી હા એમાં લખેલું હતું એટલે એ કડું ગુમ થઈ ગયું. ઈ બાપુ જે પહેરતા આ બાપુ પહેરતા યાદમાં સાંઈ મુરાદ અહીંથી કાપેલું ને આમ ખાલી આમાં શીશાનું હતું. શીશાનું હતું. હજી જો એ ભણશે તો હું આપી જ દઈશ. હવે તો આવું છું. અને આ મારા બાપાએ આ છે ને હિફાત હતો હાલ વસ્તુ 5 વસ્તુ રૂમાલી હતી. એ રૂમાલી તો સડી ગયા, એ દફન કરી દીધી કબ્રસ્તાનમાં મેં. અને ફિફાત હતો એટલે ફિફાત લોકો એને શંકા કરી કે આપણે રખાય નહીં આ, એટલે એને અહીંયા બોર્ડિંગ મૂક્યું, આ બેનને આપેલું, બેનને દરગાહમાં મૂક્યું. હવે અહીંયા ત્યારે સફર હતું અને ફકીરો લોકો માંગવા બધા આવતા, એને જમાડતા જે હોય ને એ આપતા. તે એમાં શું થયું એ કોઈ ચોરી થઈ ગઈ હતી. એટલે મારા બાપાએ ડબ્બો લઈ અને એની દુકાન હતી ને સ્પેશિયલ એની ઉપર જ્યાં રાખ્યો આ વસ્તુ. મિત્રો, સાંઈ મુરાદ શાહ પીર બાપુની તબરુકાત મુબારક આજે જે ઘણા વર્ષો વીતી ગયા છે ત્યારે પણ જે અલ્તાફ હુસૈન બાપુ જે છે એમની પાસે છે મોરંગી ગામની અંદર. તેમની સાથે આપણે વાત કરીશું કેવી કેવી વસ્તુ છે અને હવે પછી આ વસ્તુ તમને ક્યાં જોવા મળશે, દીદાર કરવા માટે કઈ જગ્યાએ જોવા મળશે, એ તમામ પ્રકારની માહિતી લઈએ. બાપુ, આ જે તમારા હાથમાં અત્યારે જે વસ્તુ છે એ કઈ કઈ વસ્તુ છે? હા, ચલો તો સલામ આલેકુમ. આપણે જે મુરાદશાહ વલી હિફાતદાર હતા ત્યાંથી તેઓ ભાવનગર વડવા પાસે તળાવડી છે ત્યાં દરગાહ છે આલિશાન. અને એનો હાલ વસ્તુ જે હતો મારી પાસે અમારા વડીલો લોકોથી રાખેલો ને એને હતો તે મેં સચવી રાખેલો. એમાં કટાર, હકીકની તસવીર, ફટકની તસવીર, નાની કટાર હતી. એક કડું હતું તો હજી નથી મળતું, મળશે તો આપી. અને રૂમાલી હતી માથાની, એ મેં કબ્રસ્તાનમાં દફન કરી દીધી કેમ કે ઊંધી લાગી ગઈ હતી. ને આ હાચવી રાખું. ને ભાવનગરથી અત્યારે મુરાદશાહ બાપુના ટ્રસ્ટીના માણસો આવે જ. શું આપણું ઇકબાલ બાપુ મુજાવર છે, હા, પછી આશિકભાઈ, તમે હા ગુલાબ ખાન ભાઈ, ભાઈ વિડીયોવાળા ભાઈ બધા આવેલા છે. ત્યાં તેઓ તેમને હું આ દરગાહ માટે સોંપું છું, અર્પણ કરું છું. કેમ કે મારા માટે કંઈ હું છું ત્યાં હતું અત્યારના જમાનાના બચ્ચા કોઈ નહીં રાખે. એટલે જ્યાં મૂળ વસ્તુ હતી ને એને આપવામાં એમાં મને કોઈ ખૂબ હરખ થાય છે અને શોખ છે. અને મારી વસ્તુ હતી મેં હાથવી લેખે હાથવી. હા, એટલે આ બધી વસ્તુ જે છે એને વર્ષ લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયું છે. અને મુરાદશાહ બાપુના બાલકા હતા આલમિયા બુખારી અને જોગીદાસ કુમાર, તેઓ એક આ મહાન વલી હતા. તેમાં ભાવનગરની ટોળકી આવેલી 40ની ને મોતીઓ મોર હતો. વિફાતમાં પિલુરના ઝાડને મોર બહુ હતા. રમઝાનની 21મી તારીખ હતી ત્યાં તે લોકોએ મોટા કુકડે શિકાર કર્યો ને ખાધું. બાપુને ખબર મોતીઓ એને ખોળામાં પડી ગયું મોર. એ ઝાલીને કિસને ગયા. બાપુએ 2 હાથ પછાડ્યા ચીપડા ઉપરના, નખ નીકળી ગયા, લોહી નીકળી ગયું. ને બાપુએ બધું દીધી કે જ્યાં તારા મારા મોતિયાના માસમાં જોગદાસના કામમાં હાલા પ્રવાહ છે. એટલે એ હકીકત એવું જ બનેલું. આજે ભાઈ ભાવનગરથી ટ્રસ્ટી આવેલી અમે તેમના મુજાવર ઇકબાલ બાપુ છે એને હું આ સોંપું છું બધું.
રસ્તેથી રૂબરૂ. એટલે તેઓ તેની ખિદમત કરે અને બધાને વાત કરે. ઇકબાલ બાપુ, આજે જે તમને અલ્તાફ હુસેન બાપુએ જે સાઈ મુરાદશાહ પીરની જે તમામ જે તબુરુકાત એમની પાસે હતી ને એમણે જે જીવની જેમ હાંચવીને આજે તે તમારી સુપ્રત કરી છે, શું કહેશો અને તમે કેવી સાચવશો, ક્યાં રાખશો અને લોકોને કઈ રીતે દીદાર કરાવશો? પહેલે તો હું એમને એહસાન માનું છું અલ્તાફ બાપુનો કે વર્ષો આ વસ્તુને સાચવી બાપુની, ને હું બહુ ખુશનસીબ છું. બાપુ ભાવુક થઈ ગયા, કેમ કે આ વસ્તુ જે છે ને ભાઈ, કે જેને કહેવાય છે ને કે હીરાની પરખ જે જોહરીને હોય છે, બરાબર છે, એવી જ રીતે જે બાપુ જે છે એમના હાથમાં ઇકબાલ બાપુ પાસે આ વસ્તુ આવી ગઈ અને બાપુ હંમેશા જે સાઈ મુરાદશાહ બાપુના કદમોમાં જે ખિદમત કરે છે, તો આજે એમને જે આ વસ્તુ મળી છે તો કંઈક ને કંઈક એમનું દિલ જે છે એ ભરાઈ ગયું છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે છે એ વલી ઓલિયાની જે મોહબ્બત હોય છે એ આ હોય છે કે જે તમે વસ્તુ જે જુઓ તો તમારું દિલ ભરાઈ જાય છે અને આંસુડા આવી જાય છે. આ જે સાચી મોહબ્બત છે તમે જોઈ શકો છો કે આજે જે તમને આ દ્રશ્યો જે જોવા મળે છે, આ છે અલ્તાફ હુસેન બાપુ અને આ છે ઇકબાલ બાપુ, બરાબર છે. આ વર્ષોથી આ વસ્તુ સાચવી રાખીને આજે જે છે ઇકબાલ બાપુના હાથમાં દીધી, ત્યારે ઇકબાલ બાપુ પણ ભાવુક થઈ ગયા. બાપુ શું કહેશો? બાપુ શું કહેશો, ક્યાં રાખશો અને તમે પણ એની માવજત કેવી કરશો? હું દિલથી આને સાચવીશ અને મુરાદશાહ બાપુના મજારમાં જ આ વસ્તુ રાખવામાં આવશે અને દરેક બાપુના ચાહકોને આ વસ્તુ અમે દેખાડશું, એના દીદાર કરાવશું. તો ક્યારે કરાવશું એ જ નક્કી કરશું અમે કે ક્યારે આના દીદાર અમે કરાવશું.